તમે પણ અમારા મનપસંદ ટોયઝ ઓર્ડર કરી શકો છો www.funtonkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. ફેમિલી ફોટો ફ્રેમ. સન્ડેનો દિવસ હતો. ગટ્ટુ ચિંકી આજે પપ્પાના ફોન સાથે રમતા હતા. પપ્પા છાપું વાંચતા હતા. તું ક્યારની ગેમ રમે છે ચિંકી? લાય હવે મારો વારો. ઊભો રહીને ગટ્ટુ, બસ 5 મિનિટ. હું નેક્સ્ટ લેવલ પર પહોંચવાની જ છું. ત્યાં જ મમ્મી બાલ્કનીમાંથી આવે છે. તેમના હાથમાં સુંદર ફૂલો હતા. જુઓ તો હું કેવી લાગુ છું. મમ્મીએ કેટલાક સુંદર ફૂલો પોતાના વાળમાં લગાવ્યા હતા. વાહ મમ્મી, તમે તો ખૂબ જ સુંદર લાગો છો. હા મમ્મી, તમે બહુ સરસ લાગો છો. ઓ આઈડિયા. મમ્મી આમ જ ઊભા રહેજો, હું પપ્પાના ફોનથી તમારો એક ફોટો ક્લિક કરું છું. હા હા બિલકુલ. હવે તમારી મમ્મી આટલી સરસ લાગે છે, તેમની એક ફોટો તો બને છે. ઠીક છે ગટ્ટુ, ચલ હું પોઝ આપું છું. ગટ્ટુ મમ્મીના સરસ ફોટો ક્લિક કરવા લાગે છે. ઓ ઊભા રહો, હું પણ મમ્મી સાથે ફોટો પડાવીશ. ચિંકી પણ મમ્મી જોડે ફોટો પડાવવા માટે ઊભી રહે છે. મને પણ એક ફૂલ આપો ને. હા હા, હાલે ચિંકી. મમ્મી પણ ચિંકીના વાળમાં એક સરસ ફૂલ લગાવે છે. પછી બંને જણા સરસ પોઝ આપે છે. ઓહો, શું વાત છે! બંને કેટલો સરસ પોઝ આપે છે. વાહ! અરે જુઓ કેટલી સરસ ફોટો આવી છે. અરે હા ગટ્ટુ, સાચું કીધું. ફોટાઓ તો સાચે બહુ જ સરસ આવી રહ્યા છે. જો આટલા જ સરસ ફોટોસ આવે છે તો એક કામ કરીએ, ચલો સાથે મળીને એક ફેમિલી ફોટો પાડીએ. હા, આ તો સરસ આઈડિયા છે. ચલો આવી જાઓ, આપણે બધા એક ફેમિલી ફોટો લઈએ. ઊભા રહો, હું સામે કેમેરો ટેબલ પર મૂકીને ટાઈમર લગાવી દઉં. બધા બોલો ચીઝ. ચીઝ. જુઓ ને કેટલો સરસ ફેમિલી ફોટો આવ્યો છે. હા, ફેમિલી ફોટો તો બહુ જ સરસ આવ્યો. મમ્મી, પપ્પા, ગટ્ટુ, મારી પાસે એક મસ્ત આઈડિયા છે. આપણે આ ફેમિલી ફોટોને ફ્રેમ કરાવી લઈએ તો, અને ઘરમાં પછી કોઈ મસ્ત જગ્યાએ લગાવી દઈશું. હા હા ચિંકી, મને પણ એ જ વિચાર આવતો હતો. ચલો એવું જ કરીએ. આજે મારી રજા છે તો હું સાંજે જઈને આ ફોટો ફ્રેમ કરાવી લાવું. ગટ્ટુ ચિંકી, ત્યાં સુધી તમે બંને મળીને ડિસાઈડ કરો કે ફ્રેમ ક્યાં લગાવીશું. ઓકે મમ્મી. પછી બધા પોતપોતાના કામમાં લાગી જાય છે. ચિંકી, એમાં વધારે વિચારવાનું નથી. ફ્રેમ તો ડ્રોઈંગ રૂમમાં જ લાગશે. અરે એ કેવી રીતે બેસ્ટ છે? મમ્મીએ આપણને બંનેને કીધું છે કે જગ્યા ડિસાઈડ કરીએ, તો પછી તું એકલો કઈ રીતે કહી શકે કે કઈ જગ્યા બેસ્ટ છે? ઓહો, તો તું બતાય, તને કઈ જગ્યા પસંદ છે? મને લાગે છે કે ફ્રેમ આપણા રૂમમાં લગાવવી જોઈએ. જો ત્યાં જગ્યા પણ ખાલી છે. અરે કેવી વાત કરે છે ચિંકી તું? આપણા રૂમમાં ફ્રેમ લગાવવાનો શું ફાયદો? તે ફેમિલી ફોટો ફ્રેમ છે. આપણા બેની અલગ અલગ પિક્ચર થોડી છે. ના, પણ મારે ડ્રોઈંગ રૂમમાં ફોટો ફ્રેમ નથી લગાવવી. અને મારે આપણા રૂમમાં નથી લગાવી. ફ્રેમ ક્યાં લાગશે આ વાત ઉપર બંને જણા અંદર ઝઘડી પડે છે. અરે આ શું કરી રહ્યા છો બેટા? આટલી વાતમાં ઝઘડવાનું? અરે પ્રેમથી મળીને ડિસાઈડ કરો ને કે શું કરવું છે. આમાં ઝઘડો શું કરવાનો? ગટ્ટુ અને ચિંકી એકબીજા સામે મોઢું ફુલાવીને બેસી જાય છે. પપ્પા તેમને કહે છે, જુઓ બાળકો, હવે હું જઉં છું ફોટો ફ્રેમ કરાવવા. પાછો આવ ત્યાં સુધી તમે જગ્યા પસંદ કરી લેજો, બરાબર? ઓકે પાપા. ઘણો સમય વીત્યો અને પપ્પા ફોટો ફ્રેમ લઈને પાછા આવે છે. આવો બધા, ચાલો જોઈએ કે ફોટો ફ્રેમ કેવી બની છે. પછી પપ્પા ફોટો ફ્રેમને બોક્સમાંથી નીકાળીને ટેબલ પર મૂકે છે. વાવ! વાહ, કેટલો સુંદર લાગે છે આપણો ફેમિલી ફોટો. હા, સાચું કીધું. તો બતાવો ગટ્ટુ અને ચિંકી, તમે લોકોએ શું ડિસાઈડ કર્યું? ક્યાં લગાવશો આ ફ્રેમ? અરે આ તમે શું પૂછો છો? એ લોકોએ હજી કંઈ જ ડિસાઈડ નથી કર્યું. હજી ઝઘડી જ રહ્યા છે. અરે મેં કીધું તું ને, હું આવું ત્યાં સુધી ડિસાઈડ કરીને રાખજો. હવે બોલો શું કરવાનું છે? મને તો કઈ ખબર નથી પડતી પપ્પા, તમે જ કહો ને હવે. જો આ ફોટો ખેંચવાની શરૂઆત તારી મમ્મીએ કરી હતી, તો એક કામ કરીએ, આ ફોટો ફ્રેમ ક્યાં લગાવવાની છે તે આપણે મમ્મીને જ પૂછીએ. હા પપ્પા, એ જ બેસ્ટ રહેશે. મમ્મી, તમે જ ડિસાઈડ કરો કે આ ફ્રેમ ક્યાં લગાવીશું. બધાની વાત સાંભળીને મમ્મી વિચારમાં પડી જાય છે. તો મને પૂછો તો આ ફોટો ફ્રેમને ઘરની એન્ટ્રન્સ લોબીમાં લગાવી દો. જેવું કોઈ દરવાજાથી અંદર આવશે એની નજર સૌથી પહેલા આ સરસ મજાના ફેમિલી ફોટો પર જશે. વાહ મમ્મી, શું આઈડિયા છે.
હા મમ્મી, હું પણ તમારી સાથે છું. આ આઈડિયા મને કેમ ના આવ્યો? અરે ચિંકી, મને પણ તો ના આવ્યો ને. એટલે જ તો મમ્મી ઘરની બોસ છે બાળકો. હા હા, થેન્ક યુ. ચલો હવે ફટાફટ ફોટો ફ્રેમ લગાવીએ. હું નેલ્સ અને હેમર લઈને આવું. પછી મમ્મી બધો સામાન લઈ આવે છે અને પપ્પાને આપે છે. ચિંકી ભાગીને જાય છે અને ડસ્ટિંગનો સામાન લાવે છે. શું થયું ચિંકી? આ ડસ્ટિંગનું કપડું લઈને કેમ આવી? મમ્મી, હું ફ્રેમ લગાવ્યા પછી એને આ કપડાથી સરસ રીતે સાફ કરી દઈશ અને રોજ હું જ એને સાફ કરીશ. ઓહો, વેરી ગુડ ચિંકી. બાળકો પાછળ હટો. હું ફ્રેમને વોલ પર લગાવવા જઈ રહ્યો છું. જો કોઈને કંઈ વાગી ન જાય. ઓકે પાપા. પછી પપ્પા ફ્રેમને વોલ પર લગાવે છે. સાચે જ આ ફ્રેમ અહીંયા ખૂબ જ સરસ લાગી રહી છે. હા મમ્મી, તમારો આઈડિયા બેસ્ટ હતો. બેટા, તમારી મમ્મી જ બેસ્ટ છે. પછી બધા એક સાથે હસી પડે છે અને બસ આમ જ ગટ્ટુ ચિંકીના ઘરમાં નવી ફોટો ફ્રેમ લાગી જાય છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.